લાલભાઈ હાઈટ બહુ લાગે છે. લાગે ને હમણાં બાદલભાઈ ફોન કરો. આ જો બાદલભાઈ આવ્યા. આવો આવો કા લાલભાઈ આવો આવો. કેમ આયા હલવાણા? આ તો ને આ બધા હવામાન કરીને આ તાપીએ આપ્યો છો એમ? તો આવો આવો તાપવા આવો. ફોન કરો છોકરા કે મારે ભૂતની વાત સાંભળવી છે. ભૂતની વાત સાંભળી હા. કેને આને? આ છોકરો છે આ મારા ઈ આ સ્પેશિયલ ભૂત સાંભળ વાતો સાંભળવા જ આવ્યો છે. ભૂતની વાત તો પછી આમાં પછી આ નાના છોકરા છે હો દિનેશભાઈ, સમજ્યો? થોડો નાનો છે. એલા તું નાનો તો હે નાનો તો તું. એ મારી મારી ઘરે લગ્ન ની વાત આલે. શું વાત કરે? કેટલા વર્ષનો છો? 17. જોઈજો આમાં કઈ એ થોડો બીવે કઈ ઉજતી નથી હો હા બીવે ઈ. દિનેશભાઈ. હા તો કરું ને? કરો કરો. હે ભાઈ જોઈજો હો, ધ્યાન રાખજે, બીતો નહીં તો વાત કરું. જો વચ્ચે પછી આમ તેમ થાય તો હું ઉયો થાય. ના ના હે? કોઈ ન બોલે. વાત કરો કેમ તો નહીં બીવે નહીં ને? હા બીવે. તો હું જીકાત્રી થી ભાઈ ગાડી લઈને આવ્યો હા અને જાઉં તું મારે ખાલી ગળતર, હા બરાબર? અને દિનેશભાઈ ની ઘરે માંડવો હતો માતાજી નો, હા એટલે માંડવો હતો એટલે પછી ભાઈ હું જો ગાડી લઈને હાલ્યો જતો હતો. પછી આ લાલભાઈ મને એનાને કીધું તું કે ના દુધાળા ને 3 રસ્તા પડે ને ઓલો સીધો રસ્તો જાય ને ત્યાં તમે જાતા નહીં કે, અને જાઓ તો શોર્ટકટ માં ઈ કે સારું પડશે. તો હું નાથી ભાઈ હાલ્યો અને ગાડી ભાઈ મેં દબાવી વચ્ચે રોડ માંથી જવા દીધો સીધે. મેં આમ નથી જવું આમ નથી જવું, સીધે જવા દીધો હા અને ના વચ્ચે ગયો અને ન્યા બરોબર ઓલો દુધાળા પાટિયું છે ને હા ન્યા વચ્ચે ભાઈ દાદા બેઠા. હા મને કે ક્યાં જાવ છો મિત્ર? હું ઉભો રહ્યો. મેં કીધું દાદા જવું છે માંડવો, ખાલી ગરથર પાસે છે. એ કે ન્યા તો મારે જવાનું છે કે. પણ મેં કીધું ભાઈ અત્યારે તો તમે આમ તો જુઓ કેટલા વાગ્યા છે ભાઈ દિનેશભાઈ. હા 11 વાગ્યા રાતના તમે હજી અહીંયા બેઠા છો તો તમને કઈ તો વાહન વાટે બેઠો તો ભાઈ બેટા. મેં કીધું હા બેહી જાઓ. દાદા બેહી ગયા હા અને મેં તો કિક મારી હા અને કિક મારી મેં તો હાકી હળવું હળવું 10 20. દાદા કે હજી થોડીક હાકો ને ભાઈ કે આપડે વેલા હેર પૂગી જાય, હા 12:30 થાય. દાદા ભીખા લાગે તો ભીખા હતા. હા એ કે તો વેલા હેર રહી. તો ભાઈ મેં તો ભાઈ તરીમાં નાખી તો દાદા હારા છે ને વાહેથી આમ વધારે આમ વજન વાળા થતા રહે. હા મેં કીધું હારું આ કેમ આમ છે? મેં તો ભાઈ બીકમાં મેં કીધું 40 50 200 દાદા 300. દાદા હતા કે નહીં? એટલે પણ 200 નો ગાડી હાલે. કોને 200 300 ગાડી આલે? દાદા બેઠા. બોલ તો કોઈ દી નું હાલે. કે ભાઈ હું તો હે 200 થોડી હાલે ગાડી. અરે હાલી હું હાલે. દાદા આમ તો એવડું માથું થતું ગયું, વાંહેથી સાલ લાંબી થતી ગઈ. મને કે 200 300 પૂગ્યો ને દાદા આમ કરી આમ જોયું ને વાહે કોઈ નહીં. તમારે તો આમ થઈ ગયું જોઈ લીધું તા તો દાદા ગળપ લાભાનું પેટ પડી ગયો ભાઈ. આનું પેટ પડી ગયો. પેટે પલ્લી ગયું ઘડીકમાં. આ ભૂતની વાત છે મારો ભાઈ, પલ્લી ગયું ઘડીકમાં. લ્યો આમ ઢાકી દે તારું કઈ ભૂત જોવું ભૂત ભૂત જોવું. સાંભળવા તમે તો ગળસર પાસે ઉભી રાખી તો દાદા નેરામાંથી ઉતરી ગયા, ખબર નહીં પડી. મેં જોયું તો હારો દાદા જ નહીં હારા જોઈ. આવી ભૂતની વાત છે ભાઈ, મજા આવી હા. હે ને? આપણે પાટલું પડી ગયું શું કરું?